ફ્રેન્ડ, સિબિલ ઇન્ક્વાયરી તમને ખબર છે? તમારા સિબિલમાં તમે જ્યારે પણ બેંકની અંદર ફાઇલ લઈને જાઓ તો એક ઇન્ક્વાયરી બોલે કે ફોર એક્ઝામ્પલ તમે બજાજમાં ફાઇલ આપી છે કે બેંક ઓફ બરોડામાં આપી છે, HDFCમાં આપી છે. જેમ જેમ નંબર ઓફ ઇન્ક્વાયરીઝ તમારી વધતી જાય ને એમ બેંકને શું લાગે ખબર છે કે આમને આ બધી બેંક કોલર નથી આપતી તો હું કેમ આપું, અને એ બેંક આપણને ડાઉટની નજરે જોવાનું ચાલુ કરે. સો જ્યારે પણ બેંકમાં ફાઇલ લોગિન કરો ને તમે 5 વખત વિચારીને કરવાનું, કેમ કે આ ઇન્ક્વાયરી આપણી તરત જ ત્યાં જનરેટ થતી હોય છે ફ્રેન્ડ્સ. નંબર ઓફ ઇન્ક્વાયરીઝ શોર્ટ ટર્મમાં જેટલી વધુ ને એટલી તમારી નેગેટિવ ઇમ્પેક્ટ તમારા સિબિલ પર દેખાવાની સ્ટાર્ટ થઈ જાય. અને સિબિલ ચેક કરાવવું હોય ને તો ફ્રી સિબિલ ઘણી બધી એપમાં થતું હોય છે, પણ હું તમને રેકમેન્ડ કરીશ કે ઓફિશિયલ સાઇટ જે છે sibil.com એના પર દર વર્ષે એક વખત ફ્રી સિબિલ તમને આપતા હોય છે, અને છતાં તમારે અપડેટેડ સિબિલ ત્યાંથી લેવું છે દે આર ચાર્જિંગ સમથિંગ 118 રૂપિયા લેતા હોય છે, જેમાંથી તમે એની ટાઈમ અપડેટેડ સિબિલ બી જોઈ શકો છો. આ ઓર્ગેનિક સિબિલ ચેક છે જેની કોઈ ઇન્ક્વાયરી સિબિલમાં દેખાતી નથી. સો સજેસ્ટ કરીશ કે તમારી ઇનકેસ કોઈ ઇન્ફોર્મેશન જોઈએ છે તમે ઓફિશિયલ સાઇટથી જાઓ, તમે સ્પામ થવાથી બચી જશો. થેન્ક યુ.